ખબર છે? પેપ્સી है ना આપણા થીમ વચન શું છે આપણું આજનું? હા, તમે દેવનું મંદિર છે. કોણ કહે છે તમે દેવનું મંદિર છો? બધા લોકોને. હા, કોને કહે છે પ્રભુ? બધા લોકોને કહે છે, આખા દુનિયાના લોકો કહે છે તમે દેવનું મંદિર છો? નહીં ને? ખાસ પસંદ કરેલા લોકોને પ્રભુ કહે છે કે તમે દેવનું મંદિર. આજે આપણે જોવાના છે શું હું દેવનું મંદિર છું. આજે આપણે જે અહીંયા આવ્યા છે, શું તમે કોઈ કહી શકો છો કે હું દેવનું મંદિર છું? વ્યક્તિગત રીતે જો કોઈ તમને પૂછે તો શું તમે દેવનું મંદિર છો, કહી શકો છો? કહી શકશો? કોણ કહી શકે કે હું દેવનું મંદિર છું? હાથ ઉપર કહી શકો. એક બે જ હાથ મને દેખાય છે. તો આપણે દેવનું મંદિર કેવી રીતે બની શકીએ છીએ? સૌથી પહેલાં દેવનું મંદિર બનવા માટે મારે શું કરવાનું છે? શું છે? આપણે કોઈ અહીંયા કહી શકતું નથી કે હું દેવનું મંદિર છે. કારણ શું છે? રોમિયોનું પત્ર 3 અધ્યાય અને તેની 32મી કલમ. રોમિયોનું પત્ર કોઈ ગુજરાતીમાં મોટેથી વાંચજો. રોમિયોનો પત્ર 3 અધ્યાય અને હા, કારણ કે સગળાએ પાપ કર્યું છે અને દેવના શું થયું છે? દેવના મહિમાને અધૂરા છે. આપણે બધાએ પાપ કર્યું છે અને તેના માટે આપણે દેવનું મંદિર થઈ શકતા નથી. પણ અહીંયા તો પ્રભુ કહે છે કે તમે દેવના મંદિર છો. તો આપણે તો બધા પાપી છે. કેવી રીતે આપણે દેવના મંદિર થઈએ? આ જ વાત પરમેશ્વરે સ્વર્ગથી જોઈ, બધા મનુષ્ય પર એને નજર કરી અને એને જોયું કે બધાએ શું કર્યું છે? પાપ કર્યું છે. કોઈ મારી મહિમાને બધા જ મારી મહિમાને શું થઈ ગયા છે? અધૂરા પડ્યા છે. આપણે બધા જ અધૂરા પડ્યા છે. પછી કેવી રીતે? દેવનો ઉદ્દેશ શું છે? માનવ જાતિને બનાવવા માટે દેવની ઈચ્છા છે કે એ મનુષ્યમાં રહે. અને આપણે જોઈએ છે કે આદમ હવાથી જ શૈતાને એવું કામ કર્યું કે મનુષ્યને પાપમાં પાડી દીધું. અને એના લીધે આપણે બધા જ માતાના ગર્ભથી જ આપણે પાપી છે. ગમે તે ધર્મ આપણે જન્મ લીધો હોય, પાસ્ટરના ઘરમાં જન્મ લીધો હોય તોય મનુષ્ય જે છે તે શું છે? પાપી છે. અને દેવના મહિમાને અર્થે આપણે બહુ જ ઓછા પડ્યા છે, અધૂરા પડ્યા છે. એટલા માટે દેવે જોયું કે કોઈ પણ આ મનુષ્યએ મેં મારા માટે બનાવ્યું, પણ આ બધાએ પાપ કર્યું છે, એમને બચાવવા માટે કોઈ નથી. એટલે દેવે શું કર્યું? પોતે જ પોતાના એકના એક જનિક દીકરાને, આપણે યોહાનની લખેલી યોહાન 1 અને 3 અને 16 વાંચીએ છીએ. બધા જે ક્રિશ્ચન છે બધાને આ બહુ વચન કંઠસ્થ હશે જ. 3 અને 16. દેવે જગત પર આટલી મોટી પ્રીતિ કરી કે તેને પોતાનો એકનો એક જનિક દીકરો આપી દીધો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય
તેને શું થાય? અનંતકાળનું જીવન મળે. આપણે દેવથી અલગ શાના માટે થયા છે? પાપના કારણે. તો પણ દેવને એટલો બધો પ્રેમ અમારા પર છે કે એને એટલો બધો પ્રેમ એનો અમારા પર છે કે એને શું કર્યું? પોતાનો દીકરો આપી દીધો. આપણને દેવ કેવી રીતે જુએ છે? ઉપરથી પાપી છે. પરમેશ્વર કેવો છે? પરમ પવિત્ર પરમેશ્વર છે. એ પાપને સહન કરી શકતો નથી. આપણે મનુષ્ય પાપી છે અને એ પરમેશ્વરની દૃષ્ટિમાં અયુબનું પુસ્તક 25મો અધ્યાય અને છેલ્લી કલમ વાંચો કોઈ. જરા સ્પષ્ટ મોટી અવાજથી અહીં. હા, મનુષ્ય શું છે? કીડા જેવો છે. એ પવિત્ર કેવી રીતે બની શકે? આપણે બધા કીડા સરીખા છે. ઉપરથી પરમેશ્વર જે પરમ પવિત્ર પરમેશ્વર છે તે મનુષ્યને કીડા સમાન જુએ છે. અને આ કીડા ક્યાં પડેલા છે? પાપની ગંદકીમાં પડેલા છે. ક્યાં પડેલા છે? પાપની ગંદકીમાં. ઉપરથી એ નજર કરે છે બધા મનુષ્ય જે છે તે પાપની ગંદકીમાં શું પેલું ઈયળ કેવી રીતે ગંદકીમાં, તમે જોયું છે? હા, કેવી હોય છે? ગંદકીમાં પડીને આમ તેમ જાય છે. આપણને જોવાનું ગમતું નથી, હે ને? કોને ગમે છે આમ ગંદુ પડેલું હોય, એમાં કીડા બધા આમ કરતા હોય? આપણે તરત નજર ફેરવી દે છે, નહીં? આપણને જોવાનું નથી ગમતું. અને આ જ સ્થિતિ અમારી પરમેશ્વર જુએ છે ઉપરથી, કીડા સમાન. અમે પાપના ગંદકીમાં પડેલા, અમને કોઈ બચાવી શકે એવું નથી. કોઈ કહેશે આપણા પોતાની દીકરીને, તમે કહેશો ભાઈ જા આ કીડાને બચાવ, મરી જશે એમાં? કોઈ કહેશે? હા, કહેશે કે નહીં? કહેશે કે એને. પણ દેવે એટલો બધો પ્રેમ અમારા પર કર્યો કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તેનો એકનો એક દીકરો એ સ્વર્ગમાં સિંહાસન પર બેઠેલો, એને ચારો બાજુ શું હતું? સ્વર્ગદૂતો હતા. એ શુદ્ધ અને પવિત્ર પરમેશ્વરનો દીકરો, પવિત્ર પરમેશ્વર, એને શું કર્યું? પોતાના દીકરાને અમારા માટે આ દુનિયામાં મોકલ્યો. ક્યાં મોકલ્યો? આ પાપની ગંદકીમાં એને મોકલ્યો. આ દેવનું પ્રેમ. જગત પર આટલી મોટી પ્રીતિ કરી કે એને પોતાનો દીકરો આપી દીધો અમારા માટે. એને જોયું કે અમે બધા પાપી છીએ અને આ ગંદકીમાંથી કાઢવા માટે કોઈ નથી જે માણસને ગંદકીમાંથી કાઢી શકે. પોતાના દીકરાને એને મોકલી દીધો. અને એ દીકરો પિતાની આજ્ઞા માનીને આ દુનિયામાં આવ્યો. અને શું કર્યું? શું કર્યું? પાપ કર્યું આપણા જેવું? નહીં. એ આવ્યો, અહીંયા ગંદકીમાં આવ્યો, અમને કાઢવા માટે. એને શું કર્યું? પોતાને આપી દીધું. આપણા બધાના પાપ શું થયા? એના પર નાખવામાં આવ્યા. એટલે પેલી પાપની જે ગંદકી હતી એ બધી એના પર નાખવામાં આવી. એ તો પરમ પવિત્ર પરમેશ્વર, એના માટે એ બહુ જ અશક્ય હતું કે આ ગંદકીમાં એ જાય. આપણે તો ગંદા છીએ, તેમ છતાં પેલા ગંદકીમાં આપણે તો હાથ સુધા નહીં નાખીએ. પણ આ તો પરમ પવિત્ર પરમેશ્વર જે પાપથી ઘૃણા કરે છે. આ પાપમાં અમે પડેલા હતા, સ્વર્ગ છોડીને અમારા માટે આ દુનિયામાં આવ્યા અને એના આપણા બધાના પાપ એને શું કર્યું? પોતાના પર લઈ લીધા. એવી રીતે લઈ લીધા કે પરમેશ્વરે પણ એના તરફ મોઢું ફેરવી લીધું એના તરફ, હે ને? વધસ્તંભ પર તમે બધા ક્રિશ્ચન છો અહીંયા, ને માનું છું બધા ક્રિશ્ચન છો, પ્રભુ ઈસુ વિશે જાણો છો. પણ તારણનો સંદેશ આપણને બહુ જરૂરી છે. એટલે હું તમને કહું છું કે પરમેશ્વરનું પ્રેમ શું છે એ આપણે વ્યક્તિગત રીતે અમારે સમજવાનું છે.
કારણ કે પ્રભુ ચાહીએ છે કે આપણે તેના મંદિર બનીએ. વ્યક્તિગત તરીકે બનવાનું છે પહેલાં, મંડળી તો પછી બને છે, પણ વ્યક્તિગત રીતે જો હું તૈયાર છું પ્રભુને આપવા માટે મારું જીવન, એને શું કર્યું? આવીને વધસ્તંભ પર મારા માટે પોતાનું લોહી વેવડાવ્યું. એ પાપોની શિક્ષા પોતાના પર લીધી અને એટલું આપણા બધાના પાપ એના પર મૂકવામાં આવ્યા અને પિતાએ પણ એની નજર પુત્ર પર પાસેથી ફેરવી લીધી. એટલા માટે જ વધસ્તંભ પર જતા 3 વાર એને પ્રભુને પિતાને પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? પ્રભુ, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, પણ જો નહીં જ બનતું હોય તો જેવી તારી ઈચ્છા તે પૂરી થાય. કે પ્રભુ ઈશુએ અમારા પર એટલો પ્રેમ કર્યો કે અમારે પાપોની જે શિક્ષા હતી એ પોતાના પર લીધી. શું વધસ્તંભનું પેલું દુઃખ જે એને સહન કર્યું આપણે સહન કરી શક્યા હોત? નહીં કરી શક્યા. એ દેવે જોયું અને એ જે આવી રીતે જો આપણને મારવામાં પણ આવ્યા હોત તો પણ આપણે શુદ્ધ અને પવિત્ર થયા ના હોત. પણ આ તો નિર્દોષ નિષ્કલંક પુત્ર પ્રભુનો દેવનો આ દુનિયામાં આવ્યો અને એને અમારા માટે બલિદાન આપ્યું છે. જે કોઈ એના પર વિશ્વાસ કરે, શું વિશ્વાસ કરે? તેનો નાશ ન થાય પણ તેને સાર્વકાલિક જીવન મળે. તો એને એના પર શું વિશ્વાસ કરવાનો છે? શું કરવાનું છે? એને આપણા માટે વધસ્તંભ પર બધું કરી દીધું છે. પોતાનું બલિદાન આપી દીધું છે. પોતાનું લોહી એને વેવડાવી દીધું છે. શું આવી રીતે હું દેવની મંદિર બની ગઈ? શું કરું? મારે વ્યક્તિગત રીતે શું કરવાનું? મારે કેવી રીતે એને રિસ્પોન્ડ કરવાનું છે? કે મારે કેવી રીતે એને પ્રતિસાદ આપવાનો છે? કેવી રીતે શું કરવાનું છે? મારે ધોઈ જવાનું છે ને. હું ક્યાં પડેલી છું? હું પાપની ગંદગીમાં પડેલી છું. એ મને છોડાવવા આવે અને હું ના પાડું, ના મારે તો અહીંયા જ રહેવાનું છે, આ ગંદકી જ મારું બધું છે, તો આપણે બચી શકીશું? શું કરવાનું? બધા માનો છો આપણે બધા પાપી છે? સૌથી પહેલાં આપણે આ માની લેવું જોઈએ કે હું પાપી છું અને આ પાપમાં છું, માટે મારા માટે શું છે? અનંતકાળની મૃત્યુ છે. રોમિયોનો પત્ર 6 અધ્યાય અને એની 23મી કલમ. પાપનો મુસારો મરણ છે. આપણા માટે મરણ જ હતું અને એ મરણ પ્રભુ ઈશુએ વધસ્તંભ પર એને આપણા માટે એ મૃત્યુમાં ગયો. એ શિક્ષા અમારી હતી, એ શિક્ષા અમારી હતી અને અમે હંમેશાના માટે મૃત્યુમાં હતા. અને એ મૃત્યુ તો કેવી? આત્મા કોઈ દિવસ મરતો નથી, પણ અમારો આત્મા પાપમાં મોયેલો છે, મરેલો છે. અને એટલા માટે જે મૃત્યુ છે તે અનંતકાળની મૃત્યુ છે. એમાં અનંતકાળની મૃત્યુ એટલે શું? નરક. મર્યા પછી આપણી પાસે 2 સ્થાન છે. શું છે? સ્વર્ગ અને નરક. ક્યાં જવાના છીએ આપણે? કોઈ દિવસ તમે વિચાર કર્યો? યોહાન 3 અને 3 લખ્યું છે, વાંચો તો કોઈ. શું લખ્યું છે? કોને કહ્યું છે? આ શબ્દો કોના છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત
પોતે કહે છે શું કહે છે? હું ખચિત તમને કહું છું. શું કહે છે? ખચિત તમને કહું છું. શું? નવો જન્મ પામ્યા સિવાય આપણે સ્વર્ગના રાજમાં જઈ શકતા નથી. ગમે તે કે તમે કરી લો, નવો જન્મ પામવાની બહુ જરૂર છે અમને. આ દેવનું વચન છે, પ્રભુના શબ્દો છે. પ્રભુ કહે છે જો તમારો નવો જન્મ ન થાય તો તમે સ્વર્ગનો રાજ્ય જોઈ શકતા નથી. જોવાનું છે, હજુ તો પ્રવેશ બાજુ જ છે ને. એક જ શબ્દ એ કરે છે કે દેવનું રાજ્ય જો અમને જોવાનું છે તો અમારે શું કરવું પડે? શું કરવું પડે? નવો જન્મ લેવાનો છે. એ નવો જન્મ એટલે શું? તારણ એટલે શું? ઉદ્ધાર, હે ને? નવો જન્મ એટલે મારું તારણ થવાની જરૂર છે, મારો ઉદ્ધાર થવાનો જરૂર. શામાંથી ઉદ્ધાર અને શામાંથી તારણ? અમારા પાપની જે શિક્ષા અમારા પર છે એમાંથી અમને છૂટવાનું છે. તેના માટે યોહાન 3:16 એ કહે છે કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાને એકનો એક જનિક દીકરો આપી દીધો, કે જે કોઈ એના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેને અનંતકાળનું જીવન મળે. તો કેવી રીતે એના પર વિશ્વાસ કરવાનો છે? કેવી રીતે વિશ્વાસ કરીએ? આપણે ક્રિશ્ચન કુટુંબમાં જન્મ્યા છે, પ્રભુ ઈશુને નામથી આપણે ઓળખીએ છીએ, એટલું બસ છે? શું કરવાનું છે? તમે કહેશો હું ચર્ચમાં જઉં છું, નાનપણમાં મારું બપ્તિસ્મા થયો છે, સ્વર્ગમાં જવાની હું તૈયાર છું, એવું છે? શું કરવાનું છે? આપણે શું માંગીએ છીએ પ્રભુ? આ દુનિયામાં ઘણા દેવ છે ને. આ શું કહે છે? તમે મારા માટે ફૂલ લાવો, તમે મારા માટે અગરબત્તી લાવો. નહીં, આપણે દેવને પ્રસન્ન કરવા માટે શું કરીએ છીએ? ચર્ચમાં જઈએ, ફૂલ ચડાવીએ, કોઈ નારિયેલ લાવે, કોઈ કેટલું બધું રીતે, કોઈ સોનું ચાંદી પૈસા આપે છે, નહીં હોય તો માંગીને લાવે છે કે હું શું કરું? દેવને પ્રસન્ન કરું. પણ પ્રભુ ઈશુ શું કહે છે? કેટલા પૈસા માંગે છે? કેટલો સોના ચાંદી માંગે છે? શું માંગે છે તમારી પાસે? શું માંગે છે આજે? તમારું જે હૃદય પાપથી ને ગંદકીથી ભરેલું છે એ તમે મને આપો. પ્રભુ ઈશુ શું કહે છે? તમારું ગંદુ હૃદય જે પાપથી ભરેલું છે એ તમે મને આપો. એને હું મારા લોહીથી ધોઈને તમને શુદ્ધ અને પવિત્ર કરીશ. શું કહે છે? મારા લોહીથી હું ધોઈશ. એનું લોહી વિવડાવ્યું છે. દુઃખ તકલીફમાં જ્યારે આપણે વધસ્તંભ પર એને જોઈએ છીએ ત્યારે આપણને બધું યાદ આવે છે. એના માથામાં શું હતું? કાંટાનો મુગટ, હાથમાં ખીલા ઠોકેલા, પસલીમાં ભાલો મારેલો. આવા પ્રભુ ઈશુ ખ્રિસ્ત ક્રૂઝ પર લટકતા આપણે જોઈએ છે. કોના માટે? અમારા માટે એ લોહી વેવડાવતો હતો. એના એક ટીપામાં અમારા પાપ, આટલા બધા પાપ એ ધોવા ચાહે છે. આપણે એની પાસે ગયા છીએ, પ્રભુ હું પાપી છું, મારી પાપોની શિક્ષા તમે લીધી છે. વધસ્તંભ પર જ્યારે આપણે ગુડ ફ્રાઈડેના દિવસે વધસ્તંભની બહુ જ દુઃખની વાતો આપણે સાંભળીએ છીએ. કેટલા તો ઉપવાસ કરે છે. શું એનાથી આપણે સ્વર્ગમાં જઈશું? નહીં. કેમ? કારણ કે અમારું હૃદય હજુ પાપી જ છે. અમે રડીએ એ દિવસે. હું કરતી હતી, હું પોતે ક્રૂઝ પર જોઉં પ્રભુ ઈશુને પેલું દુઃખ સહન કરેલું, એનું હાથ પગમાં કાંટા અને હાથ પગમાં ખીલા અને માથામાં કાંટાનું મુગટ બધું જોઈને હું બહુ જ રડતી કે પ્રભુ પર બહુ જ પ્રેમ કરું છું. પ્રભુ તો આટલું બધું તને દુઃખ આપ્યું છે, પણ કોઈ દિવસ મેં મારા પાપ માટે નથી રડી. આજે હું તમને કહું છું એવી રીતે મારી મમ્મી મને કહેતી હતી, ત્યારે હું ખાલી એના જે દુઃખ એને સહન કર્યું છે, અરે 1 કિલોમાં એક નાની સોઈ મને હું સહન નથી કરી શકતી.
આ મારા પ્રભુએ તો કેટલું બધું સહન કર્યું. બસ હું એની પીડાને યાદ કરીને હું રડતી હતી, પણ મારા પાપોને લીધે મેં કોઈ દિવસ રડી નહોતી. પણ એક દિવસ જેવી રીતે આજે હું તમને કહું છું એવી રીતે મને કોઈએ સુવાર્તા આપી, મારી મમ્મીએ મને બધું સમજાવ્યું, અને ત્યારે અને એને 2 સવાલ એને મને પૂછ્યા, તો આજે મરી જઈશ તો ક્યાં જઈશ? ક્યાં જઈશું અમે અમારા પાપ સાથે? અમે પ્રભુ ઈસુ પર પ્રેમ કરીએ છીએ, મંડળીમાં આવીએ છીએ, ચર્ચમાં આવીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પણ શું અમારા પાપ ક્ષમા થયા છે એ ખાતરી તમે આપી શકો છો? ઘણા મેસેજો તમે સાંભળ્યા હશે, તમારા પાપ ક્ષમા થયા છે એમ તમે કહી શકો છો? તમે કહેશો કે ના, હું તો બહુ આશ્ચર્ય કર્મ કરું છું, હું તો બહુ કેવી ભાષા બોલું છું, મને તો બધું આવડે છે, હું તો સ્વર્ગમાં જઈશ. શું આવા લોકો સ્વર્ગમાં જવાના છે? આવી રીતે જો હું તો સ્વર્ગમાં જઈશ, હું ચર્ચમાં છું એટલે હું સ્વર્ગમાં જઈશ? નહીં. શું જોવાનો છે પ્રભુ? બહુ મોટી કિંમત એને ચૂકવી છે, ક્રૂસ પર એની પીડા એને સહી છે. તો એ શું એનું એ છે? શાના માટે? હું જો મારું હૃદય એને નહીં આપું, એને નહીં કહું કે પ્રભુ હું પાપી છું, મારા પાપને તું માફ કર, મને ક્ષમા કર, તારા લોહીથી મને ધોઈ નાખ, આજ સુધી જેટલા પાપ મેં કર્યા છે તારા લોહીથી તે ધોઈ નાખ. જ્યાં સુધી આ પાપનો પછતાવો આપણે કરતા નથી ત્યાં સુધી આપણે સ્વર્ગમાં જઈ શકતા નથી, કારણ કે અમારા હૃદયમાં નહીં આવી શકે. એ અમને એનું મંદિર બનાવવા માંગે છે. પહેલું જે પગલું છે તે આ છે કે મારું હૃદય જે એ મારી પાસે માંગે છે એ મારે આપવાનું છે. ને તો આવા ઘણા મેસેજો અમે સાંભળીએ, પણ વ્યક્તિગત રીતે જો આપણે પોતાનું હૃદય પ્રભુ આગળ લાવીને એમ નહીં કહીએ, પ્રભુ હું પાપી છું, મારા પાપને શું કર, તું ક્ષમા કર. તમે જાણો છો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે એની સેવા પૃથ્વી પર શરૂ કરી ત્યારે તેને પહેલાં શું કહ્યું? હા, જોરથી બોલો. પસ્તાવો કરો, કારણ કે શું છે? દેવનું રાજ્ય પાસે આવ્યું છે. ત્યારથી જ્યારે એને શરૂ કરી ત્યારથી આ સેવામાં એ પહેલાં કહે છે પસ્તાવો કરો, કારણ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે. પછી યોહાને કેવી રીતે કર્યું? યોહાન બપ્તિસ્મા આપવા વાળો એની સેવા શરૂ કરી, એને પણ શું કીધું? માથેની લખેલી સુવાર્તા 3 અધ્યાય 2 વચન વાંચો, 1 અને 2 વાંચો મોટેથી. 1 અને 2 વાંચો. બસ 1 અને 2 શું લખ્યું છે? કોણ કહે છે આ? પશ્ચાતાપ કરો, કારણ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પહેલી કલમમાં આપણે વાંચ્યું, યોહાન બપ્તિસ્મા આપનાર પ્રચાર કરવા નીકળ્યો, અને એને શું પ્રચાર કર્યો? પશ્ચાતાપ કરો. પ્રભુ ઈશુએ જ્યારે એની સેવા શરૂ કરી ત્યારે એને પણ એવી જ રીતે પ્રચાર કરવાનું શરૂ કર્યું. માથેની લખેલી સુવાર્તા 4 અધ્યાય અને 17મી કલમ. જેની પાસે માઇક છે એ બોલજો એટલે બધાને સમજણ પડે. ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પ્રભુ ઈસુ કશું માંગતો નથી. શું માંગે છે? તમારા પાપના લીધે તમે પશ્ચાતાપ કરો. આ એક પહેલું કદમ છે જે અમને દેવનું મંદિર થવા માટે લેવાનું છે. આજે પ્રભુ તમને કહે છે, શું તમે તમારું હૃદય આપવા તૈયાર છો?
શું આપ પ્રાર્થના કરવા તૈયાર છો સાચે દિલથી? પ્રભુ, હું પાપી છું, મારા પાપને તમે ક્ષમા કરો, તમારા લોહીથી મને ધોઈ નાખો, મને તમારું મંદિર બનાવો. શું આ ઈચ્છા છે તમારી? આજે જે બેઠેલા છે એના માટે અમારે શું કરવાનું છે? પહેલા યોહાનની પત્રી, પહેલો અધ્યાય અને 9મી કલમ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. અહીંયા શું કહે છે પ્રભુનું વચન શું કહે છે અહીંયા? જો આપણે આપણા પાપ એની આગળ કબૂલ કરીશું તો. શું સમજાય છે? કોઈના પર જબરજસ્તી નથી કરતો. અહીંયા આજે મનુષ્ય બધા પર જબરજસ્તી કરીને તું અહીંયા, તું ત્યાં એવી રીતે આપણે કરીએ છીએ. પણ પ્રભુ શું કહે છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, કેટલા જણે આવી રીતે પાપ કબૂલ કર્યા છે અને કહી શકે છે કે મેં મારા પાપ પ્રભુ આગળ સાચે કબૂલ કર્યા છે, સાચો પશ્ચાતાપ મને થયો, હું રડી મારા પાપ માટે કે મારા પાપને લીધે હું નરકમાં જવાની હતી, પણ પ્રભુ ઈશ્વરે મારા માટે સ્વર્ગ છોડીને આ દુનિયામાં આવ્યા, એને પોતાને મારા માટે આપી દીધું અને આજે એ મને કહે છે તારું હૃદય મને આપ, હું એને સાફ કરીશ, મારા લોહીથી ધોઈ દઈશ. પશ્ચાતાપ કર, કબૂલ કર, હું પાપી છું પ્રભુ, તું મારા પાપને ધોઈ નાખ, મારા હૃદયમાં આવ. કેવા તૈયાર છો? કેટલા જણ તૈયાર છે? આપણે 2 મિનિટ આંખો બંધ કરીએ અને જે કંઈ અત્યાર સુધી સાંભળ્યું એ જો તમને લાગ્યું છે કે નહીં મારા પાપની ક્ષમા મને જોઈએ, તો મનમાં એવી રીતે સાચા દિલથી પ્રાર્થના કરજો. પ્રભુ, આજે હું તારું વચન મેં સાંભળ્યું છે, મને આ ખબર પડી છે કે જો હું પાપનો પછતાવો ના કરું, તારી પાસે આવીને પાપની ક્ષમા ના માંગું, તો મારા માટે નરક સિવાય બીજું કંઈ સ્થાન નથી. પણ આ ભયંકર પાપના દંડથી તું મને બચાવ, તું મને તારી દીકરી બનાવ અને તારું મંદિર મને આજે બનાવ. શું મનમાં બધાની આંખે બંધ કરીને સાચા દિલથી આવી રીતે પ્રાર્થના કરો અને પોતાની કબૂલાત કરો? પ્રભુ, હું પાપી છું, મારામાં કંઈ સારું પણ નથી, હું ધર્મના કામ કરતી હતી પણ તારાથી દૂર છું, મારું હૃદય પાપથી ભરેલું છે. આજ દેવ જે સાચે હૃદયમાં જુએ છે, આજ કોનું હૃદય તૈયાર છે? કોનું હૃદય તૈયાર છે? પ્રભુ, મારા પાપોને ક્ષમા કર. આવી રીતે પાપોની ક્ષમા. આ બિલકુલ મનમાં પ્રાર્થના કરવાની છે, કોઈ પણ અવાજ કરવાનું નથી, કોઈને ડિસ્ટર્બ કરશો નહીં. તમે એકલા મનમાં તમારા વ્યક્તિગત પાપોને કબૂલી કરો, લોકોને દેખાડવા માટે નહીં. આજ પ્રભુ અમારું હૃદય જુએ છે, એની પાસે નમ્ર થઈને, માથું નીચે કરીને અને નમ્ર થઈ જાઓ એની પાસે, હાથ જોડીને એની પાસે ક્ષમા માંગો કે આપણે કેટલા બધા પાપી છે. પ્રભુ, તું મારા પાપને ક્ષમા કર અને મને સ્વર્ગમાં તું લઈ જા. એવી રીતે પ્રાર્થના કરવાની 5 મિનિટ બધાને આપું છું. બધાએ હાથ નીચે રાખો, હાથ જોડીને નમ્રતાથી ઘૂંટના પર આવીને આ પ્રાર્થના કરો. પ્રભુ, મારા પાપોની મને ક્ષમા કર. આજ સુધી જેટલા પાપ મેં કર્યા છે, પ્રભુ આજે તમારા લોહીથી ધોઈ નાખો, મને શુદ્ધ અને પવિત્ર કરો. તમે મારા હૃદયમાં રહેવા આવો. એવું નહીં કે અત્યારે મેં પ્રાર્થના કરી છું અને તું મારા હૃદયમાં આવી જા અને પછી જ્યારે જેવું મને થવાનું છે એવી રીતે હું થઈશ. એવી રીતે નહીં, સાચા દિલથી પ્રભુ આજે મારું સંપૂર્ણ હૃદય હું તને આપી દઉં છું અને આ હૃદયમાં તું આવ અને મને તારી દીકરી બનાવ.
જેટલાય આવી પ્રાર્થના કરે છે તે પોતાનો હાથ ઉપર કરીને બતાવશે. એક જ હાથ ઉપર કરજો અને ઊંચો કરો, બધાને દેખાય. પ્રભુ તમને આશીષ આપે. બેન, હાથ ઉપર રાખજો. તમને કાગળિયું આપવામાં આવશે, તેમાં તમારું નામ અને નંબર લખજો, જેના કરીને અમે તમારા માટે પ્રાર્થના કરતા રહીશું. માટે જે જ્યાં સુધી તમને પેલું પત્રિકા મળતી નથી એ તમે તમારી પાસે રાખો. તેમાં તમારું નામ તમે લખો, ફોન નંબર સુદ્ધા લખજો કે ટાઈમમાં અમે તમે કોન્ટેક્ટ પણ કરી શકીએ. તમે અમને કોન્ટેક્ટ કરી શકો માટે અમારી પાસેથી પણ તમે નંબર લેજો. જ્યાં સુધી તમને મળતું નથી હાથ ઉપર જ રાખજો અને બધા ઊંચો રાખજો, એટલે બધું દેખાય, તમારા સુધી એ પહોંચે. સિસ્ટર કોઈને આપજો, કોઈ બીજા બહેનોને પણ આપજો, એટલે બધાને. જેને કાર્ડ મળી ગયા છે, પેપર મળી ગયો છે, તેમના હાથ નીચે કરી દેજો અને તમારું નામ અને સરનામું લખીને, કોન્ટેક્ટ નંબર લખીને તમે જેમને તમને આ પેપર આપ્યું છે એમને પાછા આપી દેજો. ફાડીને તમારું નામ જે લખેલું છે તે ભાગ તમે ફાડી દેજો અને એ નામનું કાગળિયું અમને ફરી આપજો. મને જરા આપજો તો સિસ્ટર, મને એક પેપર આપજો, કાર્ડ એક આપજો, મને એક આપો. સિસ્ટર, મને એક આપો જરા. જેને હજુ સુધી સમજણ પડી નહીં હોય અને પેપર લીધો છે, એના ઉપર જે લખેલું છે, નીચે જે લખ્યું છે સાલેમ પ્રાર્થના ઘર અને નામ, સરનામું એ બધું તમે ભરી દેજો અને એ પાછો આપી દેજો. અને ઉપરનો ભાગ તમારે પાસે રાખવાનો છે અને એ તમે તમારું નામ ત્યાં લખી લો અને આજની તારીખ તમે લખજો ત્યાં. જો તમે સાચા દિલથી પશ્ચાતાપ કર્યો છે તો આજની તારીખ ત્યાં લખી દેજો અને તમારું નામ લખીને એ કાગળ તમારી પાસે રાખજો. અને જે વચનો અહીંયા લખેલા છે, જે આપણે વાંચ્યા છે, એ બધા વચનો તમે ઘરે જઈને પાછા એને વાંચો અને પ્રભુને તમે કહેજો કે તમારા પ્રભુના આત્મા દ્વારા તમને વધારે આ વચનનો પ્રકાશ આપે. તો જે વચનો અહીંયા લખેલા છે એ વચનો તમે ઘરે જઈને પાછા વાંચજો. બસ અહીંયા જ મૂકીને જતા રહ્યા એવું ના કરશો. આ આપણું અનંતકાળ માટેનું છે. જે આપણે પાપની ક્ષમા જે છે તે અનંતકાળ માટે આપેલી છે. પ્રભુ પાછા આપણા પાપને યાદ કરશે નહીં. જે કંઈ પાપોની ક્ષમા તમે આજે માંગી છે તે પાપ માટે હવે પશ્ચાતાપ કરવાની જરૂર નથી, જો તમે આજે પશ્ચાતાપ કર્યો છે. પણ હવે પછીનું જીવન
અમારે કેવી રીતે જીવવાનું છે તેના માટે આ વચનો વાંચજો અને એક નાની પ્રાર્થના આપણે કરીશું. સિસ્ટર સલોમન for salvation, those who have અનુગ્રહવાળી જીવિત અને સચ્ચા પરમેશ્વર, નમ્રતા આદર અને મહિમા સાથે તમારા ચરણોમાં આવીએ છીએ. તમારો આભાર માનીએ છીએ કે તમે અમારી વચમાં છો, અમારી સાથે વાતો કરી રહ્યા છો અને વાત કરીએ છીએ કે બહેનોએ પશ્ચાતાપ કરીને પોતાનું હૃદય તમને ટાઈમ શું તો બ્રેક આપવાનું પોતાનો હાથ ઊંચો કરીને આપી દો. તારણનો દિવસ સ્વીકાર્યો છે, કેમકે તમારો વચન કહે છે આજે જ તારણનો દિવસ છે. તેમના હૃદયમાં તમે તમારા લહુથી બધા પાપ ધોઈને તારણના અનુભવમાં લાવો. અનંત કાળનો આનંદ એમના હૃદયમાં આવે, પાપોની માફીનો આનંદ એમને આપજો. કોઈ બી ખાલી હાથ ન જાય. અને હજુ બી અહીંયા બેઠેલા બહેનોમાંથી કોઈ સમજ નથી, અસમંજસમાં છે, તમે તમારા દેવો સાથે વાત કરો, હૃદયને ખોલો, તાકી આ સ્થાન છોડીને જવા પહેલા તારણનો સાચો અનુભવ પામી તમારી સંતાન બને, તમારું મંદિર બને એવી અમારી ઈચ્છા છે. ધન્યવાદ આપે છે તમારા જીવતા વચનો માટે, તમારી ઉપસ્થિતિ માટે, બહેનને જે તમે સહાયતા કરી એના માટે પણ તમારો આભાર માનીએ છીએ. सभी यहाँ पर उपस्थित बहनों ने તમારા સામર્થ્ય પવિત્ર હાથોમાં સોંપીએ છીએ, તથા શૈતાનને એના અંધકારની શક્તિઓને બાંધ છે. તો ઈશના મીઠા મધુર નામમાં માંગીએ છીએ. આમેન. હવે એક હજુ બીજું પગલું, તમે કહી શકો છો કે તમારું પાપ ક્ષમા થઈ ગયા છે જેટલાએ પ્રાર્થના કરી. સાચી રીતે તમે કહી શકો છો મારા પાપ ક્ષમા થઈ ગયા છે? કહી શકો છો? કોઈ નહીં? તમે પાપની ક્ષમા માંગી ને? માંગી કે નહીં? સાચે દિલ से માંગી કે નહીં? જોરથી બોલો જેને માંગી છે. હા કે ના? માંગી છે ને? પણ તમારા પાપ ક્ષમા થયા છે કે નહીં? થયા કે નહીં? નથી કહી શકતા, બરાબર છે? તો એક વચન વાંચો જે આપણે વાંચ્યું ઓલરેડી, 1 યોહાન 1 અધ્યાય અને 9મી કલમ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. હા, આમાં શું લખ્યું છે? ફરી એકવાર વાંચો, બધા ધ્યાનથી સાંભળજો. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. અહીંયા પહેલું પગલું શું છે? જો તમે તમારા પાપ કબૂલ કરો. આ કામ કોનું છે? કોનું છે? કોનું છે આ કામ? જોરથી બોલો. આપણું છે. જેને પણ પાપ કબૂલ કર્યા એનું કામ હતું શું? મારા પાપ મારે કબૂલ કરવાના છે. પ્રભુએ કીધું તમે તમારા પાપ કબૂલ કરો. અમે કરી દીધા, અમે માની લીધું, બરાબર છે? આ અમારું કામ હતું. હું પાપી છું, મારા પાપોની ક્ષમા પ્રભુ પાસે માંગવાની છે. પછી બીજું કામ, આ બીજું શું લખ્યું છે? બીજો ભાગ, તો આપણા પાપ માફ કરવાને તો આપણા પાપ માફ કરવાને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. તે વિશ્વાસુ અને ન્યાયી છે. આ કામ કોનું છે? પાપ ક્ષમા કરવાનું દેવનું કામ છે.
જ્યારે અમે એક પગલું આગળ વધીએ છીએ ત્યારે એ શું કરે છે? એ તો તૈયાર છે, એ તો રાહ જુએ છે કે કોણ છે જે મારી પાસે આવીને પાપોની ક્ષમા માંગે. એ વિશ્વાસયોગ છે, ન્યાયી છે. એટલે એને શું કર્યું છે? અમારા પાપ તરત જ માફ કરી દીધા છે. એવું નથી કહેતો કે તમે કાલે આવો, તમે પરમ દિવસે આવો, એવું કે છે નહીં. જેવી રીતે એને આપણને કીધું તમે પશ્ચાતાપ કરો ને પાપોની કબૂલી કરો, અમે કર્યું, અમારા તરફથી અમે તરત જ કર્યું નહીં. અમે સાંભળ્યું ને અમે કર્યું. તો શું પ્રભુ વાર લગાડશે અમારા પાપોની ક્ષમા કરવા માટે? શું કરે છે? તરત જ ત્યાં જે શું કરે છે? અમારા પાપ ક્ષમા કરી દે છે. તો આ ખાતરી રાખવાની, આ ધ્યાનમાં રાખવાનું કે સાચા દિલથી મેં પશ્ચાતાપ કર્યો છે અને પ્રભુએ મારા પાપ માફ કર્યા છે. હવે બીક લાગવાની જરૂર છે? હજુ એક વચન આપણે વાંચીશું. જો આ વચનથી પણ તમને ખાતરી ના થયું હોય, તમે કહી શકતા નથી, તો આપણે ભજન સંહિતા, ગીતશાસ્ત્ર અને એનું 32 અને 5, જેના પાસે માઇક છે એમને વાંચવા દો. મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. હા, એક મિનિટ. મેં મારા પાપ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. પછી મેં કહ્યું યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ. મેં કહ્યું કે યહોવાની આગળ મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કરી દીધા. એ તો કહે છે, અમે હૃદયમાં, અમારું હૃદય અમે તૈયાર કરીએ છીએ કે હું મારા અપરાધ પ્રભુ પાસે કબૂલ કરીશ. જેવી રીતે સુવાર્તા સાંભળી એ જ રીતે એવી જ મેં તૈયારી કરી દીધી. નહીં, હું શું કરું? હું મારા હૃદયના પાપ પ્રભુ આગળ કબૂલ કરીશ. હું પાપી છું એમ કબૂલ કરીશ. એ કરતાની સાથે અંદર અમારું હૃદય જાણનાર કોણ છે? પ્રભુ છે. અમારા હૃદયમાં ઉઠનારી એક વાતો પ્રભુ જાણે છે. જ્યારે આપણે હૃદય તૈયાર કરીએ છીએ ત્યારે જ, જ્યારે અંદર આપણે પાપની માફી માંગીએ છીએ અને મોડેથી કબૂલ કરીએ છીએ, એ શું કરે છે? અમારા પાપ માફ કરી દે છે તરત જ. કંઈ શંકા રાખવાની જરૂર નથી. ગમે તેટલા પાપ, કેટલા ઘિનૌના પાપ આપણે કર્યા હોય તો પણ એનું લોહીમાં એવું સામર્થ્ય છે કે એ આપણા પાપ માફ કરી દે છે. એના માટે કોઈ ત્રીજો માણસની જરૂર નથી. મારું હૃદય પારખનાર કોણ છે? દેવ છે. અને એવી રીતે એ અમને શું કરે છે? પાપથી મુક્ત કરે છે. એટલે પાપ ક્ષમા થવાની ખાતરી આપણા બધાને હોવી જોઈએ. આ ખાતરી હશે તો જ કે છે યોહાન 3:3 કહે છે કે તમે નય સિરેથી ના જન્મો તો સ્વર્ગનું રાજ્ય જોઈ શકતા નથી. હવે અમે તૈયાર થઈ ગયા. શું તૈયાર થઈ ગયા? સ્વર્ગનું રાજ્ય જોઈશું. ખુલ્લમ ખુલ્લા કહી શકીએ છીએ ને હવે, કે ડર લાગે છે કે કેવી રીતે કહું? શૈતાન આપણને ડર આપે છે. અરે પેલા તારા પાપનું તો પેલું શું? અરે કાલે પરમ દિવસે તે પેલા પાપ કરેલા તેનું શું? આજે શું કર્યું છે પ્રભુએ? એ બધા પાપોની ક્ષમા કરી. અને પ્રભુ કહે છે કે હું કોઈ દિવસ એ પાપ સ્મરણ કરીશ નહીં. કે તમે આજે કોઈ પાપ કર્યું જ નથી એવી રીતે પ્રભુ તમને જુએ છે. સમજણ પડી? કંઈક પણ ગંદી વસ્તુ આપણે સાફ કરી નાખીએ, એકદમ સ્વચ્છ થઈ જાય તો શું થઈ જાય? દેખાય ને? દેખાય કે નહીં? આ શું થઈ ગયું છે? એકદમ સ્વચ્છ થઈ ગયું છે. હવે કંઈ એમાં ગંદકી નથી. આવી રીતે પ્રભુ જુએ છે. અને આપણે પાપના દંડમાંથી શું થઈ ગયા છે? મુક્ત થઈ ગયા છે. કેમ? જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેનો નાશ ન થાય, પણ તેમને શું મળે? અનંતકાળનું જીવન. અમારા પાપ ક્ષમા થયા, અમને શું થયું છે? અનંતકાળનું જીવન મળ્યું છે. હવે અનંતકાળ માટે અમે ત્યાં રહેવાના છે. એ જગ્યા કેવી છે? પવિત્ર જગ્યા છે.
હવે અમે પ્રભુએ અમને શું કર્યું? એની પવિત્રતા આપી છે. હવે અમારે શું કરવાનું છે? એ સાચવી રાખવાની છે, હે ને? કોની સાથે સંબંધ થઈ ગયો છે? હવે અમારે જોડ્યો છે. અમે અમારો સંબંધ કોની સાથે જોડાઈ ગયો છે? પરમ પવિત્ર પરમેશ્વરની સાથે. હવે અમે આજથી કહી શકીએ, હું દેવનો દીકરી છું. લોક મને હસે, લોક મને ગમે તે કે એની સામે જોવાની જરૂર નથી, કારણ કે મેં શું કર્યું છે? મારા પાપ પ્રભુ આગળ કબૂલ કરી દીધા અને એને મને શું કર્યું? ક્ષમા આપી છે. હવે બીજું, ત્રીજી વાત, આજે શું જે તમને થયું છે એવું ઇફીસી 1 અને 13. તમે પણ સત્યનું વચન, બરાબર વાત ધીરે ધીરે વાંચો, બધા સાંભળજો. હા, તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માને મુદ્રાંકિત થયા. પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. આજે જેને જેને પસ્તાવો કર્યો એને શું કરવામાં આવ્યું છે? હે ને? શું લખ્યું છે આમાં? ફરી એકવાર વાંચો. પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરો. ફરી આખું વચન. તમે પણ સત્યનું હા, વચન, તમે પણ સત્યનું વચન. આજે સાંભળ્યું કે નહીં? સત્યનું વચન સાંભળ્યું. શું હતું? પ્રભુ ઈસુ મારા પાપોને માટે આવ્યા, એને બલિદાન આપ્યું અને એના લોહીથી એને મારા માટે ઉદ્ધારનો માર્ગ તૈયાર કર્યો અને માર્ગમાં હું આવી ગઈ. એના પર મેં વિશ્વાસ કર્યો. આગળ, એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને. તારણની સુવાર્તા અમે સાંભળી, અને આજે શું કર્યું? અમે તારણની સુવાર્તા સાંભળી અને પછી તેના પર વિશ્વાસ રાખીને. તેના પર વિશ્વાસ કર્યો ને? તરત જ વિશ્વાસ કરી. અને શું કર્યું પ્રભુએ? તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થવાના છો એવું લખ્યું છે. ભાઈ તમે વાટ જોશો, ત્યાં બેસીને વાટ જોશો અને પછી તમારા પર પવિત્ર આત્માની છાપ લગાડવામાં આવશે એવું લખ્યું છે. ક્યારે? તમે સાંભળતાની સાથે તમારું હૃદય તમે એમને આપી દીધું અને એની મુદ્રા તમારા પર લાગી ગઈ છે, પવિત્ર આત્માની. સાંભળ્યું? હવે તમે કોના છો? શું મુદ્રા છે? પવિત્ર આત્માની મુદ્રા છે. એટલે તમે શૈતાનના નથી પણ દેવના છો. દેવના થઈ ગયા છો. હવે અમે દેવના સંતાન તરીકે આ દુનિયામાં અમારે જીવવાનું છે. ગમે તેટલા પાપી અમે હતા, એ બધા પાપ એના લોહીથી એને ધોઈ નાખ્યા છે, શુદ્ધ કરી દીધું છે એમને. હવે અમારે આવી રીતે આગળ ચાલવાનું છે. અમે અહીંયા સ્ટોપ કરીએ 5-10 મિનિટ, અને જેને બાથરૂમમાં જવાનું હોય કે કંઈક કરવું હોય બહાર જઈને પગ ઢીલા કરવા હોય તો 5-10 મિનિટમાં, વધારે ટાઈમ ના લેશો, એટલે આપણે તરત જ એ કરીશું. એક ગીત ગાઈશું, એક નાની પ્રાર્થના હું કરું પછી. હે અમારાથી મહાન પ્રેમી પિતા પરમેશ્વર, તમારી સ્તુતિ, તમારો ધન્યવાદ કરીએ છીએ. તમારી ઉપસ્થિતિ અમારા વચ્ચે રાખીને પ્રભુજી અમારી ખબર તમે લીધી છે, તેના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. જેટલાને પ્રભુજી તમે તારણનો અનુભવ આજે આપ્યો છે, એટલા બધાના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ. અમને આનંદ થયો છે, તેમને આનંદ થયો છે, એટલે જ નહીં પણ સ્વર્ગમાં પણ સ્વર્ગદૂતોએ આજે આનંદ કરીને એક એકનું નામ લઈને આનંદ કરે છે, માટે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. પ્રેમ પિતા, આગળનો સમય તમારા હાથમાં આપીને નાની પ્રાર્થના પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળીને માન્ય કરો બાપ. આમીન. એક ગીત ગાઈશું. રોકીભાઈને બોલાવજો જો કોઈ. May I request Brother Rocky to come and lead for the song?
રોકીભાઈને મોકલજો જરા, રોકીભાઈને મોકલજો. અચ્છા, પેલું હિન્દીમાં ગાયન અત્યારે તે નવું આપણે ગાયું ને તે ગાઈશું. એક નંબર કહીશું અત્યારે. હમણાં થોડી વાર બેસો ને, 5 મિનિટ બેસો, 10 મિનિટ પછી કરીએ. ઇટ વિલ ટેક લોંગ ટાઈમ. કુકિંગ બહુ વાર લાગશે. ઓકે ઓકે, હા એ બહુ હું તમને કહું છું ને ત્યારે જ હું 1:30 વાગ્યા સુધી, બરાબર ને? બરાબર હતું અત્યારે પ્રભુનું લીડિંગ. બરાબર બરાબર, વેરી ગુડ. પણ બહુ શોર્ટમાં બતાવી દીધું તમારે, થોડુંક તમે એમાં ઓલ્ટરમાં ટાઈમ લીધો ને, ઇટ્સ ઓકે. 3:30 ઉપર છે. 1:30 વાગ્યા સુધી સમય તમારે. હા, સ્ટડી પાછળ એ વધારે કારણ થયેલા છે એટલે કેવી રીતે આપણે 5 મિનિટ પછી શરૂ કરીએ. માટે બાળકોની વ્યવસ્થા કરી વાત કરવી છે.